નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો દિવસ એ દિવસ યુવાનોને ચિંગારી લગાવવાનો દિવસ. એ દિવસ એટલે સાહસિકતા યાદ કરવાનો દિવસ. એનસીસી, નેશનલ કેડેટ કોર્પ્સ. એ દિવસની ગરિમા ધીમે ધીમે વિસરાઈ રહી છે. ઉત્સાહ ઓછો થઈ રહ્યો છે. તેવામાં ફરી ઉજાગર કરવા માટે શહેરના યુવાનની અંદર એ જ જુસ્સો છે, જે જુસ્સા આજના દિવસે સાચા અર્થમાં ઉજવવા માટેનો પ્રયત્ન સ્પાર્ક ટુડે ન્યૂઝ કરી રહ્યું છે. એનસીસી ડે. મિત્રો, જે પ્રમાણની સુરવીરતા હોવી જોઈએ યુવાનોમાં, જે પ્રમાણેની સાહસિકતા હોવી જોઈએ, એ અત્યારે ધીમે લુપ્ત થઈ રહી છે. અને આપણે એ દિશા તરફ જઈ રહ્યા છે, જીવન તરફ જઈ રહ્યા છે કે આ બધા દિવસો વિસરાઈ રહ્યા છે. ચિંતન પરીખ અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર ઉપસ્થિત છે. તેઓની સાથે જે વાતચીત કરીશું, એનસીસી દિવસનું મહત્વ શું છે, કઈ પ્રકારની સાહસિકતા હોવી જોઈએ, કારણ કે પોતે સ્કૂલના 3 વર્ષ અને કોલેજના 2 વર્ષ, 5 વર્ષ આની અંદર ટ્રેનિંગ લીધી છે. ટ્રેનિંગ એકલી નથી લીધી, પરંતુ સાચા અર્થમાંનો ડેપ્થ, એનો સ્લગ, એ શું કહેવા માંગે છે, આખું મર્મ આ 5 વર્ષ દરમિયાન શીખ્યા છે. એનસીસીમાં જે પ્રમાણે ટ્રેનિંગ મળી, ટ્રેનિંગ પત્યા પછી કયા પ્રકારના સાહસો કરવા જોઈએ, દેશ માટે શું કરવું જોઈએ, રાજ્ય માટે શું કરવું જોઈએ, આજુબાજુના લોકો માટે કયા પ્રકારના સાહસો કરવા જોઈએ, પૂરી જર્ની દરમિયાન તેઓની સાથે વાતચીત કરીશું. ખ્યાલ આવશે. ચિંતનભાઈ, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત. થેન્ક યુ સો મચ. એનસીસી, નેશનલ કેડેટ કોર્પ્સ ડે સેલિબ્રેશન કરવા જ્યારે જઈ રહ્યા છે, પહેલાં તો આપનો પરિચય, કે આ ફિલ્ડની શરૂઆત જ્યારે તમે સ્કૂલથી હતા ત્યારથી લઈને અત્યાર સુધીની જર્ની વિશે શું કહેવા માંગો છો? આમ યોગાનું યુગ જોવા જઈએ તો સૌથી પહેલાં તો વડોદરા તેમજ પૂરા દેશના વાસીઓને રાષ્ટ્રીય કેડેટ કોર દિવસની હાર્દિક શુભકામનાઓ. અને જ્યારે હું લકી છું કે મને સ્કૂલ લાઈફમાં એનસીસીની ટ્રેનિંગ મળી, એ 2 વર્ષનો સમયગાળો હતો. અને કોલેજમાં પણ કોલેજ એમએસયુ પસંદ કરવા પાછળનું મારું મૂળ કારણ જ એનસીસી હતું કે હું એવી કોલેજમાં જાઉં જ્યાં મને ફરીથી ટ્રેનિંગ મળે. એનસીસી બેઝિકલી આપણે જોવા જઈએ તો એનું ફૂલ ફોર્મ થાય છે નેશનલ કેડેટ કોર્પ્સ, જેમાં 3 વિંગ છે, ઇન્ડિયન આર્મી, એરફોર્સ અને નેવીની આ યુથ વિંગ છે, કે જેમાં પ્રી મિલિટરી ટ્રેનિંગ બધાને આપવામાં આવે છે. અને વર્લ્ડનું આપને જાણતા ખૂબ આનંદ થશે કે વર્લ્ડનું સૌથી મોટામાં મોટું યુનિફોર્મ યુથ ઓર્ગેનાઇઝેશન જે આપણી નેશનલ કેડેટ કોર્પ્સ છે. આની અંદર સ્કૂલ લાઈફ અને કોલેજ લાઈફમાં યાદ કરવાનો દિવસ છે. અને આજે જે પણ છે, આજે અમે પ્રાઉડલી કહી શકીએ છીએ કે જે પણ કરી રહ્યા છે, જે પણ જોશ છે, જેટલો જુનૂન છે, જેટલી રાષ્ટ્રીયતા છે, એની સંપૂર્ણ ક્રેડિટ અમે એનસીસીને આપીએ છીએ. જી ચિંતનભાઈ, અત્યારે જે પ્રમાણેના બાળકોની લાઈફસ્ટાઈલ જોઈ રહ્યા છે, જે પ્રમાણેનું એ લોકોનું અત્યારનું જે કલ્ચર જોઈ રહ્યા છે, એને લઈને એવું લાગી રહ્યું છે કે આ બધા દિવસો વિસરાઈ રહ્યા છે. જે દિવસોમાં જે ઓરિજિનાલિટી શીખવાડવામાં આવતી હતી, જે સાહસિકતા શીખવાડવામાં આવતી હતી, જે અલગ નુસ્ખા અપનાવવામાં આવતા હતા, જેને સુરવીરતા કહેવાતી હતી, એ બધું ધીમે લુપ્ત થઈ રહ્યું છે, જતું રહ્યું છે. શું લાગી રહ્યું છે? લુપ્ત તો એવું નહીં કહી શકું. એનું કારણ એવું છે કે આપને એક ફેક્ટની વાત કરું તો દેશમાં દર વર્ષે 18 લાખ એનસીસી કેડેટ એનસીસી સાથે જોડાય છે. ટોટલ દેશમાં 17 ડાયરેક્ટેડ છે, એમાં 700 આર્મીની યુનિટ છે, લગભગ 75 જેટલી નેવીની યુનિટ છે અને લગભગ 63 જેટલી એરફોર્સની યુનિટ છે. હવે આ જ બધા માધ્યમોમાં કંઈ ને કંઈ એનસીસી કેડેટો કનેક્ટેડ જ છે. હવે શું છે કે એનસીસી છોડ્યા પછી કોઈને યુનિફોર્મ નથી હોતો, પણ પોતપોતાના ફિલ્ડમાં જોડાયેલા હોય છે. અને એનસીસીનું મુખ્ય મેઇન ઉદ્દેશ્ય છે, એનો મોટો જે છે યુનિટી એન્ડ ડિસિપ્લિન, એકતારો, જે આપણને દેશમાં સૌથી વધારે હમણાં જરૂર છે તો એકતાની છે. બીજી વસ્તુ છે અનુશાસન. અનુશાસન, દેટ મીન્સ ડિસિપ્લિન. અનુશાસન તમારામાં જ્યાં સુધી નહીં હોય ત્યાં સુધી તમે જીવનના કોઈ પણ ક્ષેત્રોમાં આગળ નહીં વધી શકો. એ ચાહે ડિફેન્સનું ક્ષેત્ર હોય, વ્યવસાયનું ક્ષેત્ર હોય કે રાજનીતિનું ક્ષેત્ર હોય, બધી જ જગ્યાએ તમારે અનુશાસનની જરૂર છે. તો આ એવા યુવાનો છે કે જે ઓલરેડી મિલિટરી ટ્રેનિંગ કરી ચૂક્યા છે અને દેશના રંગે રંગાઈ ચૂક્યા છે. અને એનસીસીમાં હમણાં જે પ્રમાણે દેશનો માહોલ છે, તો એનસીસીમાં ડે 1 થી જ શીખવાડવામાં આવે છે. અને એનસીસીનું ગાન છે, એને એનસીસી ગાન કહેવામાં આવે છે. એનું સૌથી પહેલું જ વાક્ય છે, હમ સબ ભારતીય હૈ. એ આપણે બહુ સમજવું પડશે કે જે પણ ફિલ્ડમાં હોય, આપણે જે પણ ધર્મથી બિલોંગ કરતા હોય, એ સેકન્ડરી છે. પહેલાં આપણે ભારતીય છે એ આપણા મગજમાં રાખવું જોઈએ. અને જ્યાં સુધી યુવાનોની વાત કરવામાં આવે તો હમણાંનો યુવાન એ સૌથી તાકાતવર યુવાન છે. હમણાંનો યુવાન પાસે વિઝન છે અને હમણાંના યુવાન પાસે કંઈક કામ કરી છૂટવાની હિંમત છે. જરૂર છે એમને સાચું માર્ગદર્શન અને સાચી દિશા આપવાની, કે એમની દિશામાં. અને જ્યાં સુધી વડોદરા થઈ ગયું, ગુજરાત થઈ ગયું અને દેશ થઈ ગયો, પ્રત્યેક યુવાનોનો જેમ વિચારથી અને શારીરિક રીતે અને માનસિક રીતે વિકાસ કરવામાં આવશે,
તો હું નથી માનતો કે દેશને કંઈક ઉણપ આવે એવું છે, કારણ કે ભારતના યુવાઓ સૌથી ટેલેન્ટેડ, બસ એના ટેલેન્ટને યુટિલાઇઝ કરવાની જરૂર છે આપણે. જી, કેમેરામેન ગૌતમને રિક્વેસ્ટ કરીશ કે જે પ્રમાણેના અહીંયા દ્રશ્યો છે આ પ્રમાણેની ટ્રેનિંગ આપવામાં આવે છે. એક મિલિટરી મેન, એક દેશની સાચી રક્ષા કરવા માટે તમે કેવા લેવલે લડી શકો છો એ બાબત મિત્રો જે પ્રમાણેની વાત કરી કે અનુશાસન, ડિસિપ્લિન, આ બધી વસ્તુઓ બહુ જરૂરી છે. ચિંતનભાઈ કહી શકો છો આ ટ્રેનિંગની અંદર કયા પ્રકારની ટ્રેનિંગો આપવામાં આવે છે, કેવી ટ્રેનિંગ હોય આની ટ્રેનિંગ તો બેઝિકલી તમે જ્યારે સ્કૂલ લાઈફમાં હો ત્યારે મુખ્ય પરેડ કરાવવામાં આવે છે. સ્કૂલ લાઈફમાં જ સ્કૂલ લાઈફ અને કોલેજમાં રાઇફલ શૂટિંગ કરવામાં આવે છે, જેનાથી બધામાં સાહસિકતા ડેવલપ થાય. બેઝિક તમને સેલ્ફ ડિફેન્સના પાર્ટ પણ શીખવાડવામાં આવે છે, તમને ફર્સ્ટ એડ પણ શીખવામાં આવે છે, તમને ફાયર એક્સટિંગ્યુશરની પણ ટ્રેનિંગ આપવામાં આવે છે. હવે જ્યારે તમે ફાયર એક્સટિંગ્યુશર તમને શીખવાડ્યું છે, આ બધી એવી વસ્તુઓ છે કે તમને નથી ખબર કે તમને કઈ જગ્યાએ કામ લાગશે, બટ વેન તમે જ્યારે ટ્રેન્ડ હો છો ત્યારે તમને કઈ પણ જગ્યાએ ટ્રેનિંગ કામમાં લાગી જાય છે. એટલે કંઈ ને કંઈ દેશનો સારો યુવાન બનાવવા માટેની આ બહુ એક સારી, જોવા જઈએ તો નર્સરી કહી શકું આને. યસ મિત્રો, ડિફેન્સ, સેલ્ફ ડિફેન્સથી લઈને તમામ રીતે દેશની રક્ષા કેવી રીતે કરવી એ તમામ વસ્તુઓ અહીંયા આવરી લેવામાં આવતી હશે, અહીંયા ટ્રેનિંગ આપવામાં આવતી હશે. પછી આ ટ્રેનિંગ પતે પછી કયા પિરિયડમાં અલગ અલગ ક્ષેત્રોમાં યુવાનો આગળ વધી શકે? જો આમાં તો સૌથી પહેલાં એનસીસીના 3 આયામ છે. જી, એ સર્ટિફિકેટ એક્ઝામ છે, સ્કૂલ લેવલમાં કરવામાં આવે છે, એની 2 વર્ષની ટ્રેનિંગ હોય છે. પછી જ્યારે તમે કોલેજમાં આવીએ છીએ, જ્યારે કોલેજમાં બધા યુવાનો આવે છે ત્યારે એને 3 વર્ષની હમણાંની ટ્રેનિંગ છે. એમાં પહેલા વર્ષમાં ટ્રેનિંગ આપવામાં આવે છે, બીજા વર્ષમાં બી સર્ટિફિકેટ આપવામાં આવે છે અને ત્રીજા વર્ષમાં સી સર્ટિફિકેટની એક્ઝામ આવે છે. ઇન બિટવીન યુવાનો માટે ઘણા બધા કેમ્પ્સ હોય છે, ઘણા બધા નેશનલ ઇન્ટિગ્રેશનના કેમ્પ હોય છે, ઘણા બધા લીડરશિપના આમાં કેમ્પ કરવામાં આવે છે. આર્મીના લોકો માટે દેટ ઇઝ આર્મી થલ સૈનિક કેમ્પ કરવામાં આવે છે. વાયુ સૈનિકો માટે વાયુ સૈનિક કેમ્પ કરવામાં આવે છે અને નેવીવાળા માટે નૌ સૈનિક કેમ્પ કરવામાં આવે છે. આ 3 મિનિટના સૌથી કહેવાય કે મેજર કેમ્પ છે કે જેમાં યુવાન કંઈ ને કઈ રીતે ઘડાઈ જતો હોય છે. આર્મીની મેઇન ટ્રેનિંગ ફાયરિંગ અને આર્મર્ડ યુનિટના આર્મર્ડ શીખે છે, હોર્સ રાઇડિંગ પણ, કેવેલરી પણ છે એનસીસી પાસે, સેમ એઝ એરફોર્સ પાસે પોતાના એરક્રાફ્ટ છે. આપ જે તમને જાણીને આનંદ થશે, ગુજરાતમાં માત્ર 3 જ એરવિંગ છે અને 3 નેવી વિંગ છે. એમાં એરવિંગની વાત કરવામાં તો એનસીસીના વડોદરાને પણ પોતાના 2 એરક્રાફ્ટ છે. હવે કોઈને ખબર નહીં હોય કે તમે જ્યારે એનસીસી જોઈન કરો તો તમને ફ્લાઇંગ કરવાનો પણ મોકો મળે છે. આઈ એમ વેરી લકી કે મને પણ એવો ફ્લાઇંગનો મોકો મળ્યો છે. વેરી નાઇસ. અને એનસીસીમાં સૌથી પ્રાઇમ કેમ્પ કહેવામાં આવે રિપબ્લિક ડે કેમ્પ છે, જે જાન્યુઆરી મહિનામાં દિલ્હી ખાતે થતો હોય છે. એ એનસીસીનું સૌથી મોટામાં મોટો કેમ્પ હોય છે, જ્યાં દેશના તમામ લોકો ત્યાં ભેગા થતા હોય છે અને એમને ટ્રેનિંગ બધી એક્સપોઝર ઉઠાવતા હોય છે. અને એની પછી બીજું એક આયામ છે, દેટ ઇઝ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ. એમાંથી સિલેક્ટ થયેલા યુવાનો ફોરેન જાય છે, ફોરેનના યુવાનોને મળે છે. આ બધું જ ગવર્મેન્ટના ખર્ચાથી હોય છે, જેમાં એક પણ રૂપિયો આપણો ખર્ચો કરવાનો હોય. ગવર્મેન્ટને એવું છે કે તમે તૈયાર થાઓ અને દેશ માટે કન્ટ્રીબ્યુશન કરો. અને આ બધું થયા પછી તમે વિચારો કે પછી તમે સિવિલ લાઈફમાં આવો છો તો તમે કેટલું બધું કન્ટ્રીબ્યુટ કરી શકો છો. વેરી નાઇસ. યસ. ચિંતનભાઈ, ઇવન દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી, તેઓ પણ એનસીસીના એક સ્ટુડન્ટ હતા. ત્યારબાદ સ્ટારકાસ્ટની વાત કરીએ તો ઘણા બધા વિક્રમ બત્રાથી લઈને બધા તમામની વાત કરીએ, તમામ લોકો આજના દિવસે કંઈક ને કંઈક સંદેશ આપવા માંગે છે. મહત્વની બાબતને મહત્વનો સંદેશ શું છે આપના તરફ? આજે તમે જોશો કે આજે સવારની જે મન કી બાત હતી એમાં પ્રાઇમ મિનિસ્ટર શ્રીએ જે વાત કરી કે હું પણ એનસીસીમાં હતો અને સ્કૂલ ડેઝમાં પણ હું એનસીસીમાં હતો, તો તમે સમજી શકો છો કે લીડરશિપમાં પણ આ કઈ રીતે એનસીસી ટ્રેનિંગ કામમાં લાગે છે. વાત કરીએ તો દેશના સૌથી મોટા જે સ્ટાર બધા પોતપોતાને આઈડિયલ માને છે એવા કેપ્ટન વિક્રમ બત્રા અને કેપ્ટન મનોજ પાંડે, જેમને બંનેને પરમવીર ચક્ર મળી ચૂક્યા છે, એ પણ એનસીસી કેડેટ રહી ચૂક્યા છે. બોલિવૂડમાં પણ તમે જુઓ તો જયા બચ્ચનજી છે, એ પણ પૂર્વ એનસીસી કેડેટ રહી ચૂક્યા છે. એવા ઘણા બધા લોકો છે. બિઝનેસ વર્લ્ડમાં પણ ઘણા બધા લોકો છે જે એનસીસી કેડેટ રહી ચૂક્યા છે. એટલે બધા એનસીસી ટ્રેનિંગ લે છે અને પોતપોતાની ફિલ્ડમાં પછી એમની રીતે આગળ વધતા હોય છે. શહેરના યુવાનોને સુરવીરતા, સાહસિકતા માટે કયા પ્રકારના સૂચનો છે, કયા પ્રકારની સલાહો છે? કારણ કે આપના તરફ થોડીક દ્રષ્ટિ કરીએ તો આપણે ઘણા બધા સારા એવા કાર્યો કર્યા છે, યુગ કાર્ય કર્યા છે કે જે લોકો માટે પ્રેરણાદાયી છે. એ કોવિડના ટાઈમે હોય કે પછી કોઈક વ્યક્તિ કોઈક
આકસ્મિક થયું હોય અને એમાં તમે તરત પહોંચ્યા હોય અને એ લોકોને સારવાર અપાઈ હોય કે પછી કોઈ પણ હોય XYZ એ ફ્લડનો સિચ્યુએશન હોય કે ક્યારે પણ તો વડોદરા શહેરની ચિંતા કરી છે શહેરના લોકોને યુવાનોને કયા પ્રકારનો સંદેશ આપવા માંગો છો? એક તો શહેરના યુવાનોને સંદેશ મારો એ જ રહેશે, શહેરના, સ્ટેટના અને રાષ્ટ્રના, કે જ્યારે પણ કોઈ પણ સિચ્યુએશન આવે તો તમે એને ઇગ્નોર નહીં કરો. સૌથી પહેલાં કે સપોઝ કે રોડ એક્સિડન્ટ થયું છે તો તમે ત્યાં ઊભા રહો, તમે જો કે આમાં તમે કઈ રીતે કન્ટ્રીબ્યુશન કરી શકશો, તમે આમાં શું પગલાં લઈ શકશો. જરૂરી નથી કે આપણે બધું જ, પણ આપણે આપણા શું પગલાં લઈ શકીએ. બીજી વસ્તુ કે તમે પોતાની જાતને લકી માનો કે તમારો જન્મ ભારત દેશમાં થયો છે. બહુ વેરી નાઇસ, સારો દેશ છે કે જે આટલા બધા વર્લ્ડ લેવલે, હમણાં તમે જીઓ પોલિટિકલ જોવા જાઓ તો વર્લ્ડ લેવલે ઘણા બધા પ્રોબ્લેમ છે, પણ આ દેશમાં એવો પાવર છે કે આ દેશે આપણને ટકાઈ રાખ્યો છે. બીજી વસ્તુ કે તમે એ ના ભૂલો કે આપણા દેશને બચાવવા માટે કેટલા બધા યુવાનોએ દેશ માટે પ્રાણ આપ્યા છે. વેરી નાઇસ. 1857ના વિપ્લવથી તમે જુઓ, દેશને આઝાદ કરવામાં જેટલી પણ કુરબાની થઈ છે એમાં યુવાનોનો હાથ છે. આમાં હું તમને કોઈ ધર્મ પર્સપેક્ટિવથી વાત નહીં કરવા માગું, પણ એવા યુવાનો કે જેણે દેશને આઝાદ કરવા માટે કામ કર્યું છે અને એને પોતાના પ્રાણ આપ્યા છે. હવે એ ટાઈમ છે કે આપણે કુરબાની આપવાની એટલી જરૂર નથી, પણ હવેનો જે ટાઈમ છે આપણા માટે, આપણા પરિવાર માટે અને દેશ માટે જીવવાની જરૂર છે. તો કંઈ ને કંઈ એ વિચારો કે હું કઈ રીતે મારા કામથી કે મારા કોઈ પણ વિઝનથી હું મારા કુટુંબને, મારા સમાજને તથા મારા દેશને કન્ટ્રીબ્યુટ કરી શકું. કારણ કે યુવાનો જેવા લોકો છે કે આ દેશની કાયાકલ્પ કરી શકશે, બાકી કોઈનામાં એટલી હિંમત નથી. એટલે જે યુથ પાવર છે, જે ભારતની યુવા શક્તિ કહેવામાં આવે છે, તો મારો જે સંદેશો છે, તમે કોઈ પણ ફિલ્ડમાં હો, તમે કોઈ પણ જગ્યામાં હો કે તમે કોઈ પણ પ્રોફેશનથી બિલોંગ કરતા હોય, પણ એ ના ભૂલો કે સૌથી પહેલું કે આપણે ભારતીય છે અને આ દેશ માટે આપણું કામ કરવું એ આપણી ફરજ છે અને આપણું કર્તવ્ય છે. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન્સ ફોર યુ. NCC ડે સેલિબ્રેશનનો મુખ્ય હાર્દ યુવાનોએ કઈ દ્રષ્ટિથી આને જોવું જોઈએ? NCC ડેનો એ રીતે જોવું જોઈએ કે જે હમણાં મેં તમને વાત કરી, હું NCCમાં હતો એટલે મને પ્રાઉડ છે કે હું NCC કેડેટ છું. અને જે આપણે ટ્રેનિંગ NCCના લોકો જે પણ કરી ચૂક્યા છે, જે હમણાં પ્રેઝન્ટમાં સિવિલ લાઈફ જીવે છે કે જે હમણાં પ્રેઝન્ટ ટ્રેનિંગમાં છે, તો મારો એક જ સંદેશો રહેશે કે જે પણ આપણે શીખ્યા છે, જે પણ આપણા પર ગવર્મેન્ટે વિશ્વાસ રાખીને આપણને ટ્રેનિંગ આપી છે અને જે પણ જગ્યાએ આપણને શીખવવામાં આવ્યું છે. મિત્રો, NCC ડે અને એ જ દિવસે વડોદરા શહેરના યુવાને જે સાહસિકતાની વાત કરી, વડોદરા શહેરના રક્ષા હેતુ એટલે કે શહેરમાં આવતી તમામ મુસીબતોમાં આપણે આપણો કઈ રીતે લોકોને હેલ્પ કરી શકે, કઈ રીતે લોકોને મદદ કરી શકે છે, પોતાનું કોન્ટ્રીબ્યુટ કઈ રીતે કરી શકે છે, શહેરની વાત હોય, રાજ્યની વાત હોય કે દેશની વાત હોય. પહેલાં આપણે વાત કરી, આપણે કોઈ ધર્મના નથી, આપણે કોઈ જાતિના નથી, પહેલાં આપણે ભારતીય છે. ત્યારબાદ ધર્મનું વર્ગીકરણ, બહુ જ મહત્વની બાબત વાત કરી. સેકન્ડ થિંગ, પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદીથી લઈને તમામ સ્ટારકાસ્ટની વાત કરી કે તે લોકોએ પણ આજે NCC દિવસે પોતાનું એક અલગ અંદાજમાં એડવાઇસ કરી છે. થર્ડ થિંગ, તેઓ એ કરી કે દેશમાં થતા નાના મોટા ચેન્જીસમાં આપણું શું કોન્ટ્રીબ્યુટ હોવું જોઈએ તેની વાત કરી. ચોથી બાબત, શહેરીજનોને એક રિક્વેસ્ટ કરી કે એ પ્રમાણેની સાહસિકતા આપણામાં ઊભી થવી જોઈએ, એ પ્રમાણેની સાહસિકતા આપણામાં આવવી જોઈએ કે જે અત્યાર સુધી ના ઇતિહાસમાં તપાસ કરીએ તો ઘણા બધા લોકોએ જીવ એટલે પ્રાણોની આહુતિ આપી, એ દેશ માટે આપી, દેશ સ્વતંત્ર થાય તેની માટે આપી. દેશમાં આ સ્વાતંત્ર્ય સેનાનીઓ થઈ ગયા તે લોકોના જીવન તરફની એક નજર પણ આપણી પાવન પવિત્ર ફરજ છે, રાખવી જોઈએ. એ લોકો જેવું જીવવાની તો જરૂર છે જ, બલિદાનની ના વાત નથી, પણ નાની નાની ઘટનાઓ જે ઘટે છે ને એમાં આપણે આપણી જાતને ફોર્ચ્યુનેટ માનવી જોઈએ કે આ ઘટનામાં મને મારું પોતાનું કોન્ટ્રીબ્યુટ આપવાની એક તક મળી છે. ખૂબ ખૂબ આભાર. આજના દિવસે તમે અહીંયા ઉપસ્થિત થયા, ઘણી બધી ઇન્ફોર્મેશન અમારી સાથે શેર કરી. NCC દિવસ, નેશનલ કેડેટ કોર્પ્સ, આ દિવસની ઉજવણીમાં જે પ્રમાણે વાત કરી તે જ પ્રમાણે અલગ અલગ દિવસોની ઉજવણી, અલગ અલગ રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી હોય, અલગ અલગ મોટા મહાનુભાવો સાથેની વાતચીત હોય, એ ઇલેક્શનના એક્ઝિટ પોલ હોય, ઇલેક્શનના રિઝલ્ટ હોય, સાંસ્કૃતિક દિવસ હોય, ધાર્મિક દિવસ હોય, અલગ અલગ ચર્ચાઓના મુદ્દા સાથે અમે આપ સુધી પહોંચતા રહીશું, અમે આપ સુધી આ માહિતીઓ પહોંચાડતા રહીશું. અમારી સાથે એટલે કે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.